અમદાવાદ શહેરમાં ફરીવાર વરસાદી જમાવટ જોવા મળી રહી છે। ખાસ કરીને બોપલ, ઘુમા, શેલા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદના સમાચાર છે। ભારે વરસાદથી શેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં પણ ખાબક્યો છે સારો વરસાદ। તો ભારે વરસાદથી શેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। બોપલ, ઘુમા, શેલા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। અને એ પ્રથમ રાઉન્ડમાં જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। આજે 8 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ શેલા વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદી પાણીનો કહેર આપને અહીંયા જોવા મળી રહ્યો છે। જે નવી ક્લબ બનેલી છે 7 ક્લબો 7 ત્યાંથી લઈને સમગ્ર જે રોડ છે એ તમામ જગ્યાઓ પર આ પ્રકારનું આપને પાણી જોવા મળી રહ્યું છે। કેટલીક કાર પણ અહીંયા પાણીમાં ફસાઈ હતી અને એના જ કારણે અહીંયા ફાયરની ટીમને પણ બોલાવવાની ફરજ પડેલી આપને જોવા મળી રહી છે। લોકો આપણી સાથે છે, એમની સાથે પણ વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે, દાદા શું કંઈ થયું છે અને કેટલી પરેશાની થઈ રહી છે? ક્લબો 7 રોડ ઉપર ડિવાઈડરથી નીચેનું પાણી ભરાયેલું છે। કોઈ ફેમિલી ગાડીમાં ફસાયેલું છે એવા મેસેજ મળતા અમે કોલના સ્થળ ઉપર આવેલા। પાણી પણ ડિવાઈડરથી નીચેલું ઢીચણ સમાણા કરતાં પણ નીચું છે। ફેમિલીને ઉતારી અને સાઈડમાં કોમ્પ્લેક્સમાં શોપિંગ સેન્ટરના કોમ્પ્લેક્સમાં ઉતારી દીધેલ છે। ફાયરની ટીમમાંથી હા, ફાયરમાં। કેટલી કાર આ રોડ પર ફસાયેલી હતી? અમને જ ફોન કરે, એક જ ગાડીવાળાએ ફોન કરેલો છે, બાકી કોઈ ગાડીવાળાનો ફોન આવેલો નથી। બાકી તમને અહીંયા જોવા મળી રહ્યું છે કે લોકો મતલબ પરેશાન થઈ રહ્યા છે? હા, પાણી ભરાયેલું છે એટલે હા। તો ફાયરની ટીમ અહીંયા પહોંચી હતી અને તેમના દ્વારા જ આ જવાબ આપવામાં આવી રહ્યો છે કે લોકો અહીંયા પહોંચ્યા હતા અને એમને સમસ્યા થયેલી જોવા મળી રહી હતી અને એના જ કારણે આ તમામ લોકોને અહીંયાથી બહાર પણ કાઢવામાં આવ્યા છે। લોકલ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કહી રહ્યા છે। હજી વર્ષોથી અહીંયા સમસ્યા રહે છે, શું કરે છે, આપને શું લાગે છે? કોર્પોરેશન 3 વર્ષથી તો અમે જોઈ રહ્યા છીએ, કેટલીય રજૂઆત કરવા છતાંય પણ અમારા સ્થાનિક લોકોનો એટલો મોટો પ્રશ્ન છે પાણીનો। વરસાદ ચાલુ થાય એટલે બધા ગભરાઈ જાય કે હવે પાછા પહોંચશું કઈ રીતે ઘરે। આજની તારીખે એક કિલોમીટર મારું ઘર છે, મારો બાબો બીમાર હતો, રેસ્ક્યુ ટીમ માટે ફોન કર્યો, કોઈ પહોંચ્યું ના। પછી મેં જાતે આ જો હું ભીનો છું, આટલા પાણીમાં 1 કિલોમીટર દૂરથી પાણીમાં લઈને મારા ઘરે પહોંચાડીને હજુ મારા મધર ને વાઈફ ને એ લોકો તો ત્યાં હજુ પાણીની ગાડી એ બંધ પડી છે ને પાણીમાં ઊભા છે। આ હાલત છે શેલાની। તો ન્યૂ ડેવલપ વિસ્તાર છે ને, સારી હોવી જોઈએ ને સુવિધાઓ। સરકારે ટીપી જાહેર કરી, બિલ્ડરોને મંજૂરી આપી દીધી હા કન્સ્ટ્રક્શનની, તો બેઝિક સુવિધાઓ જે પાણીના ડ્રેનેજના પ્રશ્નો છે એ સરકારે નથી જોવાના। ખાલી જ્યારે એ લોકોનું દસ્તાવેજ ટાઈમે એ જે એમાઉન્ટ લેવાની છે એમાં જ ધ્યાન રાખવાનું છે। 1 ચોરસ કિલોમીટરની અંદર હજારો લોકો અહીંયા રહે છે। આ હજારો લોકો એમને એમ તો નથી રહેતા ને, દસ્તાવેજ થયા હશે ત્યારે જ રહેતા હશે ને। તો એ દસ્તાવેજના પૈસાનું આ બધું ક્યાં ગયું? આટલી મોટી મોટી પાઇપો નાખી દે, પાણી ક્યાં જાય છે? પાઇપોમાં શું નાખ્યું? છેલ્લા 3-4 વર્ષથી પ્રશ્ન જોવા મળી રહ્યો છે, આપને લાગે છે ખરા અર્થમાં ખૂબ મોટી સમસ્યા છે લોકો માટે? હા, અત્યારે લોકો એના હાર્ડ અર્ન મની, આટલા લાખો રૂપિયાના મકાન એવી વસ્તુ છે જે લોકોના ઇમોશન સાથે જોડાયેલી વસ્તુ છે। અને આજે મને જેટલું ગિલ્ટી ફીલ થાય છે કે કદાચ મારો ડિસિઝન રોંગ છે અહીંયા મકાન લેવાનો અથવા આ ડેવલપિંગ એરિયાને કન્સિડર કરી અને અહીંયા રહેવા આવવાનું। આ મને બી ખોટું લાગી રહ્યું છે કે જો આને આ પરિસ્થિતિ રહે તો કોઈ બી સિટીઝનને જે ટેક્સ પેયર છે, જેના પૈસેથી આજે સરકાર એનું કામકાજ કરી રહી છે અને જે નાગરિકનો બેસિક હક છે, જે નેસેસિટી છે, જે રોડ, રસ્તા, ગટરની લાઈન થઈ ગઈ, આ બધી વસ્તુની જે બેસિક જરૂરિયાત માટે સરકાર આટલા વર્ષથી લાંબુ શાસન ચાલી રહ્યું છે ભાજપનું, અને આટલી અસમર્થ સરકાર દેખાય તો ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઊભો થાય। કાર્યક્ષમતા જે છે સરકારની, એને લઈને લોકો પ્રશ્ન ઊભા કરતા જોવા મળી રહ્યા છે। ગત વર્ષે પણ આ પ્રકારનો એક અહેવાલ
પ્રસારિત TV9 દ્વારા કરવામાં આવ્યો હતો અને એમાં એ તમામ બાબતો દર્શાવવામાં આવી હતી કે લોકો આ નવો ડેવલપ વિસ્તાર છે અને નવા ડેવલપ વિસ્તારમાં પણ કેવા પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે તમામ બાબતો દર્શાવી હતી. સામે પણ લોકો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના રસ્તો ઓળંગી રહ્યા છે અને એમને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય એક 2 વ્હીલર બાઇક પણ અહીંયાથી પસાર થઈ રહ્યું છે અને એમને પણ કેવી સમસ્યા થઈ રહી છે તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષો જૂની સમસ્યા છે અને એ સમસ્યા જે છે એનું અત્યાર સુધી હલ નથી આવે ને એના જ કારણે આજે ફરી એકવાર પ્રથમ વરસાદમાં જ અનેક વાહન ચાલકો જે છે એ પરેશાન થતા આપને જોવા મળી રહ્યા છે. આ રોડ પર જ્યારે અમદાવાદમાં અથવા તો આ વિસ્તારમાં સામાન્ય વરસાદ જ્યારે વરસે છે ત્યારે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. 2 વર્ષ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કારણ કે આ એમનો લોકસભા વિસ્તાર છે, અહીંયા વિસ્તારમાં આવ્યા હતા અને ત્યારે એમને સ્થાનિકોને વચન આપ્યું હતું કે આ સમસ્યાનું જલ્દીથી નિવારણ આવી જશે અને અહીંયા યોગ્ય ડ્રેનેજ લાઇન છે એ બની જશે. પરંતુ અત્યાર સુધી એ લાઇન બની નથી. ખોદકામ ખૂબ થયા છે પરંતુ એ લાઇન નથી બની. એના જ કારણે આ પ્રથમ વરસાદી રાઉન્ડમાં જ આ વિસ્તારમાં ખરા અર્થમાં કેવા પ્રકારના કામો થયા છે એ આપને જોવા મળી રહ્યું છે. લોકો પોતાને જાતને એ રીતના કોસી રહ્યા છે કે અમને અફસોસ થઈ રહ્યો છે કે આ વિસ્તારમાં અમે ઘર લીધું છે. નિલેશ વઘોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.